સિહોર તાલુકાના દિવ્યાંગ પરિવારોના બેલી એટલે શ્રી મનસુખભાઈ કનેજિયા, જેઓ ભાવનગરના ડોનેશન કંપની જે છે અપંગ પરિવાર કેન્દ્ર, એના પણ ડોનેશન કમિટીના ચેરમેન છે. ગુર્જર જ્ઞાતિ જે સિહોર ગુર્જર જ્ઞાતિ સુતાર સમાજ છે ને, એના પણ એ સૌરાષ્ટ્રના પ્રમુખ છે. એવા વ્યક્તિ જેનું નામ છે મનસુખભાઈ કનેજિયા. જન્મદિવસ તો બધાના આવે છે, જન્મદિવસ બધાના ઉજવે છે, પણ આનો જન્મદિવસ એવો જન્મદિવસ છે કે એનો જન્મ થયો ને એ પરોપકારી માટે, બીજાના માટે એનો જન્મ થયો છે. કારણ કે અત્યાર સુધીની એની સેવાકીય કાર્યની અંદર એણે જે કાંઈ પણ ભાગ લીધો છે એ બીજાના જીવનને ઉજળું કરવા માટે, અપંગો પરિવારોને કેવી રીતે મદદરૂપ થવું એ કાર્યમાં એનું જીવન વિતાવી રહ્યા છે. આ મનસુખભાઈ કનેજિયા પોતાના જન્મદિવસે પણ કંઈક એવી એને પ્રેરણા થઈ. યોગ અને સંયોગ જોવો તો ખરા કેવા સરસ હોય છે કે યોગાનું યોગ જન્મદિવસ નિમિત્તે એવા સંજોગો આવ્યા, એને મનથી એવું થયું કે જન્મદિવસ તો બધા ઉજવે છે, પણ મારે અપંગ પરિવારોની વચ્ચે રહીને ઉજવવો છે. આવો વિચાર તો કોને આવે ખબર? સેવાકીય પરોપકારી જે વ્યક્તિ હોય ને એને આવે. એવો જ આ જીવ, એવો આ જન્મ મનુષ્ય અવતારની અંદર મનસુખભાઈ કનેજિયાનો. એક વાત કરું તમને, એક ગોવિંદભાઈ કરીને પોતે પણ દિવ્યાંગ અપંગ પરિવાર છે, પરિવારમાંથી પોતે બંને માણા દિવ્યાંગ છે, જે ખરેખર બહારની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓને એને આમંત્રિત કર્યા. એક હેતલબેન ત્રિવેદી અને તેમના મિસ્ટર ભદ્રેશભાઈ, તેઓ પણ દિવ્યાંગ છે. આવી રીતે મનસુખભાઈને કાંઈક એવું થયું કે જન્મદિવસ તો એવો ઉજવવો છે ને કે બધા રાજી થાય. બધા રાજી થવા માટે આ પરિવારને તો કોણ લઈ જવાનું હતું? તો એને એવા વિચારો આવ્યા મનસુખભાઈને કે મારે મારા જન્મદિવસ નિમિત્તે સારી એવી હોટલમાં, રેસ્ટોરન્ટમાં આ લોકોને જમાડવા છે. અને એને એટલું બધું સરસ આમંત્રણ આપ્યું. એને મારે તો એટલું કહેવું છે કે ગોવિંદભાઈના પત્ની એકદમ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગોવિંદભાઈ પોતે પણ ખુશ મિસાલ છે એની આ હાલતની અંદર પણ, અને કેમ જીવાયને એ બધાને પ્રેરણા આપે છે. એ પહેલી વાર રેસ્ટોરન્ટમાં ગયા, પણ એના ચહેરા ઉપર જે રોનક હતી ને આનંદની, એની જિંદગીમાં કોઈ ન જઈ શકે. તો એ કામ આપણે મનસુખભાઈ કનેજિયાએ કર્યું અને એને જમાડ્યા. આ નવ દંપતી બ્રાહ્મણ કુટુંબના એને પણ જમાડ્યા. એટલું જ નહીં, પણ એને દક્ષિણા પણ આપી. ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે એને જે યથાશક્તિ હતી. હવે બોલો, તમે વિચાર કરો કે મનસુખભાઈ કનેજિયાને એ પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા મળી હતી, આશીર્વાદ મળ્યા હતા. અને અમે એની સાથે જોડાયેલા બધા પત્રકારો, સેવાકીય કાર્યકરો, અમે પણ એટલા આ કાર્યને ખૂબ બિરદાવ્યું છે. ખરેખર આવો જીવ આ સ્વાર્થી દુનિયાની અંદર જે પોતાને માટે નથી જીવતો પણ બીજાને માટે જીવી રહ્યો છે, અને જન્મદિવસ પણ બીજાને એવા પરિવારને આમંત્રણ આપીને પોતે ખુશ થઈને પોતાનું જીવન આનંદ કરાવે છે. એવા મનસુખભાઈ કનેજિયાને હું પણ ખૂબ બિરદાવું છું કે તમારો જન્મદિવસની નોંધ ઈશ્વરના દરબારમાં થઈ છે, અપંગ પરિવારોમાં થઈ છે, સમસ્ત ગુર્જર જ્ઞાતિમાં થઈ છે. તો હવે આથી વિશેષ તો ખુશી કઈ રીતે હોઈ શકે? ધન્ય છે તમને મનસુખભાઈ કે તમે તમારું જીવન, તમારો જન્મદિવસ પણ બીજાને માટે આનંદ કરાવીને જે ઉજવો છે, એના માટે હું પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. હજુ પણ તમે તમારા જન્મદિવસ હંમેશને માટે અમર રહે, દિવ્યાંગો પરિવારમાં આનંદ રહે. અસ્તુ. સુધીરભાઈ રાણપુર.